પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો સાબરકાંઠા જિલ્લામાં। હિંમતનગરમાં ધ બિગ બુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। રોકાણકારો પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવી મૂડી કે વળતર પરત ન કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। પોન્ઝી સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી અને શીતલ ગોસ્વામી સહિત 6 લોકો વિરુદ્ધ 1.44 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। છેતરપિંડીનો શિકાર બનેલા લોકોનો આરોપ છે કે પોન્ઝી સ્કીમના સંચાલકોએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યાના લોકો પાસેથી કરોડોનું રોકાણ કરાવ્યું। રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં ઊંચું વ્યાજ અને લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસેથી રૂપિયા આટોપ્યા। રૂપિયા લીધા બાદ પોન્ઝી સ્કીમના સંચાલકો એપ્રિલ માસથી જ ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રોકાણકારોએ પોતાના નાણાં લેવા સંચાલકોને ઘરે પહોંચ્યા તો ત્યાં પણ કોઈ ન મળતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। હાલ તો પોલીસે પણ અલગ અલગ રોકાણકારોના નિવેદનો નોંધી સંચાલકોની શોધખોળ હાથ ધરી છે। ટોટલ 3 થી 4% આપવાની વળતર આપવાની એને બાંહેધરી આપી હતી, બરોબર, પણ પછી 1 પણ રૂપિયો આપ્યો નથી। જ્યારે મેં એને 1 માર્ચ 2025માં જ્યારે રોકાણ કર્યું એ પછી એને એક પણ રૂપિયો આપ્યો નથી મને। મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 12 લાખ રૂપિયાનું છે, મારું મારી ટીમનું બધાનું।